સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં જીએસપીસીની લાઇનમાંથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું. સુરેન્દ્રનગરના 2 ઉદ્યોગકારોની ધરપકડ. થાન પંથકમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા છે, જેમાં મોટા પ્રમાણમાં ગેસનો ઉપયોગ થાય છે. ત્યારે થાનમાં જીએસપીસીની લાઇનમાંથી ગેસ ચોરીનું કૌભાંડમાં 2 ઉદ્યોગકારોની ધરપકડ થતાં ચકચાર ફેલાઈ જવા પામી હતી. ત્યારે પોલીસે આ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ પર વધુ તપાસનો ધમધમાટ શરૂ કરતા થાન પંથકમાં ગેસની ચોરી કરતા તત્વોમાં પણ ફફડાટ ફેલાયો હતો. થાનમાં 240 જેટલા કારખાનાઓ આવેલા છે, જેમાં સિરામિકને લગતી જુદી જુદી ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે અને લોકો રોજી રોટી આ ઉદ્યોગથી મેળવી રહ્યા છે. ત્યારે થાનમાં આવેલા કારખાનાઓમાં દૈનિક 2 લાખ કિલો ગેસનો વપરાશ થાય છે, પરંતુ ગેસ લાઇનમાંથી જ ગેરકાયદેસર કનેક્શન આપીને ગેસ ચોરી થતી હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં થાન પોલીસે 2 ઉદ્યોગકારોની ધરપકડ કરતા ચકચાર ફેલાઈ જવા પામી હતી. ત્યારે આ કૌભાંડના ગુનામાં જીએસપીસીના ભરત નામના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ જેલમાં છે. જ્યારે જીએસપીસીની મુખ્ય લાઇનમાંથી સીધી લાઇન લઈને સ્નોસેરા સિરામિકમાં ચોરી કરવાનો ભાંડો ફૂટતા રૂપિયા 1.65 કરોડનો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ ગુજરાત ગેસની મેઇન લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન મેળવીને પોતાના સ્નોસેરા સિરામિકમાં ગેસના વપરાશનો ઉપયોગ કરી ગુના કરતા 2 આરોપીઓ સામે થાન પોલીસમાં ગુનો નોંધાયો હતો. ત્યારે આ બનાવમાં આરોપીઓ છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા, ડીવાયએસપી VM રબારીની સૂચનાથી થાન પીઆઈ VK ખાંટ તેમજ MM કલોત્રા, સુરેશ કુમાર, M દુધરેજિયા સહિતના સ્ટાફે આ બનાવમાં મૂળ પાટડી તાલુકાના નાના ગોરૈયાના હાલ સુરેન્દ્રનગર 80 ફૂટ પર રહેતા 37 વર્ષીય અંકિતભાઈ ધીરજભાઈ ભલાણીની અને મૂળ દુધરેજના અને હાલ સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર રહેતા ભૂપતભાઈ ગોવિંદભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા. ત્યારે આરોપીઓને પકડી પાડીને કોર્ટમાં 2 દિવસના રિમાન્ડ મેળવીને આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.